ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ. એમાં આપણે ગયા વખતે પાઠ 10 લેસન નંબર 10 બે લઘુ કથાઓ યાની કે માઇક્રો ફિક્શન, ઓછામાં ઓછા શબ્દો દ્વારા ઘણું બધું કહેવાની જેમાં વાત હોય એવી બે લઘુ કથાઓ છે એનું આપણે અધ્યયન કરતા હતા. મિત્રો, ગયા વખતે એમાં આપણે મોહનલાલ પટેલ રચિત ઠેસ લઘુકથા છે એનો આપણે અભ્યાસ કર્યો, એની આપણે માહિતી મેળવી. તો આ વખતે હવે ત્યાર પછીની બીજી લઘુકથા છે ઘા, જેના રચયિતા છે જનક ત્રિવેદી. તો ચાલો આપણે ઘા લઘુકથા છે એનું આપણે અધ્યયન કરીએ. મિત્રો, ઘા લઘુકથા છે એનું અધ્યયન કરશું એ પહેલાં આપણે એના સર્જક પરિચય વિશે અને કથા છે લઘુકથા એની આપણે ટૂંકમાં પહેલાં માહિતી મેળવશું. તો બીજી લઘુકથા છે ઘા, એના રચયિતા છે જનક ત્રિવેદી. જનક ત્રિવેદી રચિત સંચય લઘુકથા સંગ્રહમાંથી લેવામાં આવેલ આ લઘુકથા ઘા છે એનો આપણે પરિચય મેળવશું. મિત્રો, એનો જ પરિચય મેળવીએ પહેલાં એના સર્જક છે જનક ત્રિવેદી, એના વિશે આપણે માહિતી મેળવશું. તો સાહિત્યકાર જનક ત્રિવેદીનો જન્મ 10/6/1944 અને અવસાન છે 29/1/2007 થયેલું છે. જનક ત્રિવેદી સાહિત્યકાર જનક નંદલાલ ત્રિવેદી, રાજકોટ જિલ્લાના કોઠી ગામે એમનો જન્મ થયો. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેઓએ સ્ટેશન માસ્ટર તરીકે પોતાની સેવાઓ આપી હતી. તેઓને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એમના વાર્તા સંગ્રહ છે બાવળ વાવનાર અને બીજી વાતો, બાવળ વાવનાર અને બીજી વાતો એને પારિતોષિક 1995 પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત તેમણે નથી નામની એક નવલકથા લખી છે. આ ઉપરાંત તેમને વાર્તા તેમજ નિબંધ માટે પણ તેમને સંધાન એવોર્ડ છે એ પ્રાપ્ત થયો હતો. મિત્રો, ઘા લઘુકથા એનો પરિચય મેળવે એ પહેલાં આપણે ટૂંકમાં એની વિશે માહિતી પ્રાપ્ત કરી. તો આ લઘુકથામાં એક સામાન્ય ઘટનાનું વર્ણન છે. ઘર આંગણામાં ચોમાસામાં ઉગી નીકળેલ ઘાસને સાફ કરવામાં નાયકની કોદાળીનું પાનું છે એ સ્વર્ગસ્થ પત્નીના પગલાંની છાપમાં ઊંડે ઉતરી જાય છે. બસ આટલી સિચ્યુએશન છે એનું વર્ણન આ લઘુકથામાં કરવામાં આવેલું છે. અગાઉના ચોમાસામાં ઘર આગળ ઉગી નીકળેલા ઘાસને સાફ કરતી વખતે ભીની માટીમાં પગ ખૂપી જવાને લીધે માટી સુકાયા પછી બીમારૂપ બની ગયેલું આ પગલું એક સાવ ક્ષુલ્લક નાની એવી સ્થિતિ છે, પરંતુ એનું વર્ણન આ લઘુકથામાં અને એ પગલામાં કોદાળીનું પાને ઉતરી જતાં પ્રગટેલું જે સિચ્યુએશન છે એ નાયકના ચિત્તમાં ભારે ક્ષોભનું કારણ છે એ બની જાય છે. અને તેથી જ આ સચ્ચાઈ એ પગલામાં કોદાળીનું પાનું ઉતરી જતાં પ્રગટેલું સિચ્યુએશન છે એ નાયકના ચિત્તમાં ક્ષોભનું કારણ બની રહ્યું છે અને રચાય પાણીદાર મોતી જેવી લઘુકથા. હવે આપણે આ લઘુકથા છે એનો શબ્દસહ પરિચય મેળવશું. પાછળ આંગણામાં ચોમાસા પછી ઉગી આવેલા ઘાસ અને સુકાઈ ગયેલા કીચડવાળી ઉબડખાબડ જમીન જોઈ અને નિશીથે કહ્યું કે બાપુજી, આ ઘાસ કઢાવીને જમીન થોડી સરખી કરાવી થોડા વધુ ફૂલ છોડ રોપીએ તો કેમ? ઉબડખાબડ જમીન છે એમાં સરસ મજાની કરાવીએ અને આમાં થોડા વધુ ફૂલ છોડ રોપીએ તો કેમ? અને લેખક કહે છે કે મને પણ આ પીળા ચટ્ટુ ઘાસ છે એ નહોતું ગમતું, મનમાં નહોતું ગમતું. ગયા ચોમાસે પણ આંગણામાં પાણી ભરાય અને કીચડ થઈ ગયેલો ત્યારે નિશીથની બાએ, મિત્રો આપણા સમાજમાં રિવાજ છે કે ક્યારે પત્નીનું નામ ન લેવું એટલે બાળકનું નામ લે અને એની બા એવું કહેવામાં આવતું, એટલે પોતાની પત્નીનું નામ ન લેતા એક કહે છે કે નિશીથની બાએ ફરિયાદ કરેલી કે આ કીચડ ઉપર રેતી અને કાંકરીની ભરતી ક્યારે કરાવશો? રોજ મારા પગ છે એ કાદવ કીચડ 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 થઈ જાય છે, પણ ભરતી કરાવવાનું મને સૂઝ્યું જ નહોતું.
લેખક છે એને પત્નીએ ફરિયાદ કરી હતી કે તમે અહીંયા કાદવ કીચડ છે ત્યાં રેતી અને પેલી કપચી પથરાવી દો, કાંકરી પથરાવી દો, દરરોજ મારા પગ છે એ આમાં ખૂપી જાય છે. પરંતુ ત્યારે લેખક કહે છે કે એ સૂઝ્યું જ નહોતું. નિશિતની બા હતી ત્યારે ચોમાસા પછી ફળીની સાફસૂફી કરી, ક્યારાઓ સરખા કરતી, પણ આજ 6 મહિના થયા તોય આંગણું અવાવરું પડ્યું છે. જ્યારે નિશિતની બા એટલે લેખકની પત્ની હતા ત્યારે એ કાયમ બધું સાફસૂફ કરતી, પરંતુ એના ગયા પછી ફળીની સાફસૂફી ક્યારેય કરી જ નહોતી. 6-1 મહિના થયા તોય આંગણું છે એ અવાવરું પડ્યું હતું. અને પત્નીએ ફરિયાદ કરી એટલે લેખકે કહ્યું, નિશિતે વાત કરી એટલે લેખકે કહ્યું કે સારું, આપણે કરાવી લઈશું, હું જ કરી નાખીશ. અને આમે ઘરમાં વૃદ્ધ માણસ હોય, વડીલો હોય, અને બીજું શું કામ હોય? એટલે તારા છોકરા રમાડવા સિવાય મારે બીજું શું કામ છે? અને એકાદ માસ પછી પહેલાં જ નિશિત બદલી કરાવી અને ઘેરે રહેવા આવી ગયો હતો. થોડા દિવસ આમને આમ ચાલ્યું અને મને અમસ્તું જ થયું કે નિશિત કરી નાખે તો સારું, પણ નિશિતને પણ આંગણું યાદ આવ્યું જ નહીં. એટલે આજે લેખક પોતે જ કોદાળી લઈ અને આંગણું છે એને સાફ કરવા, એને વ્યવસ્થિત ઉબડખાબડ હતું જે ખાડા ખબડાને સાફ કરવા માટે પોતે જ ગોઠવાઈ ગયા. અને જ્યાં આંગણામાં ઉબડખાબડ ઘાસ હતું ત્યાં જઈને ઊભો રહ્યો અને પહેલો જ કોદાળીનો ઘા કર્યો અને જમીન તરફ લેખકનું ધ્યાન ગયું તો એકાએક જોયું કે એક પગલું છે એના ઉપર લેખકની કોદાળીનું પાનું છે પડ્યું છે. અને એ ગારામાં સુકાઈ ગયેલા પગલાની બરાબર વચ્ચેથી મધ્ય એટલે વચ્ચેથી ચીરતું કોદાળીનું પાનું છે એ છેક જમીન સુધી ઊંડું ઉતરી ગયું. માત્ર આટલી જ વાત, નાનકડી એવી વાત છે અને એને આ લઘુકથામાં ઉતારી છે. ગુજરાતી લઘુકથા સંચયમાંથી આ લઘુકથા છે લેવામાં આવેલી છે. પોતાના ઘર આગળ ઘાસ ઉગે, સાવ નાનકડી વાત કે ઘાસને સાફ કરતી વખતે ભીની માટીમાં પગ ખૂપી જવાને લીધે માટી સુકાયા પછી જે બીબારૂપ પગલું પડેલું છે પોતાને પત્નીના સંસ્મરણો રૂપી તરત લેખકને યાદ આવે છે. અને પછી જ્યારે પોતે સાફ કરવા જાય છે ત્યારે એ પગલું છે પોતાનાથી ચીરાઈ જાય છે અને એમાંથી જે કાંઈ આ નાનકડી એવી વાત છે, નાનકડી એવી લઘુકથા છે ઉત્પન્ન થાય છે. નાનકડી પણ ઘણું બધું કહી જાય છે, સંસ્મરણો અને ઘણા બધા યાદ આવી જાય છે ને એની પણ વાત કરે છે. અને આ ઘા છે એ જાણે પોતાના ચિત્તમાં પડ્યું હોય, પત્નીના બીબારૂપ પગલામાં પડ્યું છે અને છતાંય આ ઘા છે એવું લાગે છે કે જમીનમાં જોયું તો આ ઘા છે એ તો જમીનમાં ઊંડું ઉતરી ગયું, પણ એ લેખકના હૃદયમાં, લેખકના મનમાં છે એ આ ઘા પડ્યો છે અને આ ઘા છે એ જ એના ચિત્તમાં ક્ષોભનું કારણ બન્યો છે. મિત્રો, હવે એના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તમે બરાબર લઘુકથા છે તમને સમજાઈ ગઈ હશે કે એમાં શું કહેવા માગે છે. તો લઘુકથાને આધારે આપણે કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. મોટાભાગના પ્રશ્નો છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને બીજા 1-2 વધારાના પ્રશ્નો છે એ પણ મેં આમાં મૂકેલા છે. મિત્રો, આ બધા જ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે કે ઘા લઘુકથાના લેખકનું નામ જણાવો. તો ઘા લઘુકથાના લેખકનું નામ જનક ત્રિવેદી છે. ઘા લઘુકથાના પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ઘા લઘુકથા પાઠનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. ઘા લઘુકથા શેમાંથી લેવામાં આવેલી છે? તો ઘા લઘુકથા એ લઘુકથા સંચયમાંથી લેવામાં આવેલી છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ. નિશિતે ઘાસ કપાવીને શું રોપાવાનું કહ્યું? તો પહેલી પેરેગ્રાફમાં છે કે નિશિતે ઘાસ કપાવી અને એવું કહ્યું કે આપણે થોડા ફૂલ છોડ છે એ રોપીએ. આંગણું સાથી અવાવરું એટલે સાફ કર્યા વગરનું, ઘણા દિવસથી પડેલું હોય એમને એને અવાવરું કહેવાય. તો
આંગણું સાથે અવાવરું પડ્યું હતું, તો ચોમાસા પછી આંગણાની સાફ સફાઈ થઈ હતી નહીં, અને એટલા માટે આંગણું છે એ અવાવરું પડ્યું હતું. અવાવરું એટલે તો વાપર્યા વગરનું એમ પણ કહી શકાય. કોદાળીનું પાનું કોના પગલા વચ્ચેથી ઊંડું ઉતરી ગયું? તો કોદાળીનું પાનું નાયક એટલે કે લેખક છે એના પત્ની, સ્વર્ગસ્થ પત્નીના પગની બરાબર મધ્યમાંથી ઊંડું ઉતરી ગયું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘા લઘુકથા છે એના શીર્ષકની યોગ્યતા વિશે, એના શીર્ષક વિશે ચર્ચા કરવાની છે. તો આપણે પહેલાં પણ વાત કરી, દર વખતે આપણે વાત કરીએ છીએ કે જ્યારે મુદ્દાસર પ્રશ્ન લખીએ ત્યારે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર લખીએ અને પછી જ આપણે એના વિશે આપણે પ્રશ્નનો જવાબ છે લખશું. તો કૃતિ છે ઘા કર્તા જનક ત્રિવેદી, સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને સંદર્ભ ગ્રંથે સંચય લઘુકથા સંગ્રહમાંથી આ લઘુકથા લેવામાં આવેલી છે. નિશિતની બા જ્યારે હતી ત્યારે ચોમાસા પછી ઘરની આગળ ઉગી નીકળેલા ઘાસને સાફ કરતી, અને એ વખતે ઘાસ સાફ કરતી વખતે એનું પગ છે એ ભીની માટીમાં ખૂંપી ગયા હતા, અને ત્યારથી પગ છે સુકાઈ અને એક પગલું બની ગયેલું. પછીના ચોમાસામાં નિશિત છે એને કાંઈ પોતાનું આંગણું સાફ કરવાનું યાદ આવ્યું નહીં, એટલે વાર્તા નાયકને થયું કે લાવ હું જાતે જ કરું. એટલે કોદાળી લઈને આંગણામાં જ્યાં ઘાસ હતું, ઉબડ ખાબડ જગ્યા હતી, ત્યાં જઈ અને નાયક છે એને કોદાળીનો ઘા કર્યો, અને બરાબર એનું ધ્યાન અચાનક ગયું તો એનું જે કોદાળીનું ઘા છે એક પગલું છે, પગલાંનું બીબું છે, અને બીબાની મધ્યમાંથી બરાબર એ પગલાંને ચીરતું એ કોદાળીનું પાનું છે જમીનમાં ઉતરી ગયું. અને આ સમયે નાયકના ચિત્તની અંદર પત્ની છે એની સ્વર્ગસ્થ પત્ની એની યાદ આવી ગઈ, અને કોદાળીનો ઘા છે એ પગલાંની બદલે નાયકના હૃદય પર પડ્યો છે, અને એથી જ આ લઘુકથાનું શીર્ષક ઘા છે એ યોગ્ય છે. ત્યાર પછી મિત્રો વ્યાકરણ લક્ષી કેટલાક પ્રશ્નોત્તર છે એ તમારે લખવાના રહેશે. કે આપણને આવો વૈભવ ન પોસાય બેટા, આપણને આવી, તો વૈભવ છે એ કેવો? તો પુલ્લિંગ શબ્દ છે, એટલે પુલ્લિંગ શબ્દ માટે આવીને પણ આવો આવશે, કે આપણને આવો વૈભવ ન પોસાય. પોસાયમાં ફાડીશ આવશે. તારી છોકરા રમાડવા સિવાય મારે બીજો ક્યાં કામ છે? તો તારી નહીં, તારા છોકરા. છોકરા કેવા? તો એની માટે સર્વનામ આવશે તારી નહીં પણ તારા છોકરા રમાડવા સિવાય મારે બીજું શું કામ છે? ત્યાર પછી પ્રત્યય શોધવાના છે મિત્રો. વિભક્તિના પ્રત્યય મેં તમને પહેલાં પણ કીધું કે નોની, નુનાથી થકી વડે વગેરે બધા વિભક્તિના પ્રત્યય છે. વિભક્તિના પ્રત્યય લગાડવાથી વાક્ય બરાબર બને છે. તો વિભક્તિના પ્રત્યય કોણ લાગે? તો કે કર્તાને લાગે, કર્મને લાગે ને ક્રિયાપદને પણ લાગે, ત્રણેયને લાગે. તો આમાં આપણે પેલું છે નિશિતની બાએ ફરિયાદ કરેલી. તો તમે જુઓ કે ક્યાં લાગેલું છે? તો કે કર્તાને લાગેલું છે. નિશિતની, તો ની એ પ્રત્યય છે. પછી કાપડ ગમવાની વાત બાજુએ રહી. તો મિત્રો અહીંયા કયા લાગ્યું છે? તો કે ગમવું. તો ક્રિયાપદની પાસે ગમવાની, તો ત્યાં ન છે એ ત્યાં લાગેલું છે. પુત્રવધુ બજારમાંથી કાપડ ખરીદી લાવી. ક્યાંથી? તો કે બજારમાંથી. અહીંયા બાજુ એ. પણ નિશિતને આંગણું યાદ જ આવ્યું નહીં. તો આમાં કયા લાગે છે? તો કે કર્તાને લાગેલું છે નહીં. તો અંડરલાઈન કરી છે આ બધા જ પ્રત્યય છે. આ બધા પ્રત્યયને વિભક્તિના પ્રત્યય પણ આપણે કહી શકીએ. હવે ત્યાર પછીનું આપણે લઈએ તો રૂઢિપ્રયોગના અર્થ. મિત્રો તમારે જાતે કરવાનું રહેશે. તો રૂઢિપ્રયોગના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો. મોઢું ચડી જવું. મોઢું ચડી જવું એટલે શું? કે એનું મોઢું ચડી ગયું. ક્યારે મોઢું ચડી જાય? કોઈ આપણે કોઈની સામે અણગમો વ્યક્ત કરવો હોય ત્યારે તેનો મતલબ થશે અણગમો વ્યક્ત કરવો. એનું વાક્યમાં પ્રયોગ પણ તમારે જાતે કરવાનું છે. તો શું કરી શકાય? કે ભણવાની વાત આવતા જ વિદ્યાર્થીઓનું મોઢું ચડી જાય છે, અથવા તો મોબાઈલ વિશે મોબાઈલ વિશે માતા પિતા ખીજાય ત્યારે પણ વિદ્યાર્થીઓનું મોઢું ચડી જાય છે. આપણને ન ગમતી વાત કોઈ કરે ત્યારે આપણું મોઢું છે એ ચડેલું જોવા મળે. બીજું છે જાત સંભાળી લેવી એટલે શું? તો કે આપણી લાગણી પર કાબુ મેળવવો. તેનું વાક્ય પ્રયોગ શું કરશું મિત્રો? તો
પપ્પાની વાત, પપ્પાનો ઠપકો સાંભળી અને મને ક્રોધ આવ્યો, પરંતુ મેં મારી જાત સંભાળી લીધી. આપણને કોઈ કંઈ ગમતું નથી, પરંતુ ત્યારે આપણે એની સામે રિએક્શન ન કરવું એ જ બરાબર છે. એટલે પપ્પાનો વાત સાંભળી મને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, પરંતુ તે સમયે મેં મારી જાત સંભાળી લીધી. જાત સંભાળી લેવી એટલે જાતની ઉપર કાબૂ મેળવવું. ત્યાર પછી જે મોં પડી જવું, મોઢું ક્યારે પડી જાય કે ક્ષોભને કારણે એવું કંઈક કામ કર્યું હોય ત્યારે આપણું મોં પડી જાય, ઝંખવાણા પડવું. મારી ભૂલ સમજાતા જ મારું મોં છે એ પડી ગયું, હું ઝંખવાણ, શરમથી નીચે જોઈ જવું, શરમ થઈ ગઈ મને. એટલે ત્યાર પછીનો છે સમાનાર્થી શબ્દ આપો. શબ્દ છે એ આપવાના છે, તો એમાં સમાનાર્થી શબ્દ આપવાના છે. તો પુત્રવધુ, પુત્રવધુ કોને કહેવાય? તો કે દીકરાની વહુ. પછી કપરું, કપરું એટલે કઠિન, અઘરું. મોહર એટલે છાપ. ઠેસ એટલે ઠોકર અથવા તો લાત. પીસ એટલે ટુકડો અથવા તો કટકો. તરંગ એટલે મોજું. અને અવાવરું એટલે વપરાયા વગરનું. ત્યાર પછી મિત્રો વિરોધી શબ્દ છે એ તમારે એ પણ જાતે લખવાના છે. મોંઘું તો સસ્તું, ખરીદી તો વેચાણ, સર્જિત તો વિસર્જિત, અને કપરું તો સહેલું. આ બધા જ છે એ તમારે હોમવર્કમાં તમારે કરવાના રહેશે. દરેકે દરેક આ વ્યાકરણલક્ષી પ્રશ્નો છે. આ ઉપરાંત તમારે પાઠમાં આવતી જોડણીઓ છે, વિસર્જિત છે, પ્રસન્નતા છે, એવી અઘરી જોડણીઓ છે, એવી 10 જોડણીઓ છે, એ પણ તમારે લખવાની છે પાઠમાંથી ગોતીને. અને આ ઉપરાંત તમારે પાઠમાં કેટલાક સમાસ આવશે એ પણ હું તમને કરાવીશ. તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો, એમાં છે એમાંથી જે સમાસ તરીકે કરી શકાય એવા શબ્દો છે ગોતવાના છે આપણે. તો પહેલો, બીજો અને ત્રીજો ઠેસ લઘુકથા છે, એમાં પહેલો, બીજો અને ત્રીજા ફકરામાં બીજી લીટી છે સુખ સગવડ. તો એ કેવી રીતે તમે કરશો સમાસ? તો કે સુખ અને સગવડ એટલે કે દ્વંદ્વ સમાસ છે એ થશે. ત્યાર પછી એક અને એક, એકાએક. પછી ત્યાર પછીનું છે ઉબળ ખાબડ. તો ઉબળ અને ખાબડ. ફૂલ છોડ, તો ફૂલ અને છોડ. આ બધા જ દ્વંદ્વ સમાસ છે એ તમારે શોધીને લખવાના રહેશે. તો મિત્રો તમારે પણ એકાદી આવી લઘુકથા છે એક શોધી અને તમારે વાંચવાની છે, અને એના વિશે તમારે મોહનલાલ પટેલની ઘણી બધી બીજી લઘુકથાઓ છે, તે એકાદી લઘુકથા છે તમારે અહીંયા રજૂ કરવાની છે કે કઈ સારી લઘુકથા છે. મેં પણ તમને એક લઘુકથા છે, આમાં સરસ મજાની એક બીજી નાનકડી એવી લઘુકથા છે આપેલી છે, એ તમારે વાંચવાની છે. તો મિત્રો એવી જ એક સરસ મજાની એક લઘુકથા છે હૃદય પલટો, જેના રચયિત છે વિનોદ પટેલ. એને આપણે લઘુકથાનું માત્ર આપણે વાંચશું, એનું આપણે અધ્યયન કરીશું. પ્રેમન બાળી ઉપજે પ્રેમન હાટ બીકાય, પ્રેમન બાળી ઉપજે પ્રેમન હાટ બીકાય, રાજા પરજા જેહી રૂચે, રાજા પરજા જેહી રૂચે, શીશ દેઈ લઈ જાય. સંત કબીરનો આ દુઓ છે મિત્રો. કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં એક રૂઢિચુસ્ત અને ધાર્મિક માતા પિતા અને એમનો કોલેજમાં અભ્યાસ કરતો એકનો એક પુત્ર દીપક સાંજે ડાઇનિંગ ટેબલ પર ડિનર લઈ રહ્યા હતા, અને દીપકના લગ્ન બાબતે તેઓની વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. પુત્ર અને પિતા એ બાબતમાં વિચારોમાં એકમત ન હતા. મિત્ર, આવું બને કે બંને પેઢી છે એના વિચાર ભેદ હોઈ શકે. તો આમાં પણ એવું થતું આ પરિવારમાં કે પુત્ર અને પિતાના વિચારો એકમત ન હતા, અને એ દિવસે વાતચીતમાં પિતાએ પુત્રને કહ્યું, બેટા, તું એકવાર કહેતો હતો કે તારી સાથે કોલેજમાં અભ્યાસ કરતી તારી અમેરિકન મિત્ર કેથરીન સાથે તારે લગ્ન કરવાની ઈચ્છા છે, ખરું ને?
દીપક બોલ્યો, હા ડેડી, પણ એ માટે તો તમે અને મમ્મી એ બંને મને ઘસીને ના પાડી દીધી હતી. પિતા કહે, એ વાત ભૂલી જા, હવે અમે બંને તને એ બાબત માટે રજા આપીએ છીએ. અને એ વાત સાંભળતા જ દીપક છે અંદરથી ખુશ થતો કહે, પણ તમે બંને તો કહેતા હતા કે આપણે તો બ્રાહ્મણની જ્ઞાતિની છોકરી સિવાય અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાના નથી, અને જો તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરીશ ને તો તમે બંને જીવતા નહીં જોઈ શકો, એવું તમે મને કહ્યું હતું. તો હવે આ એકાએક અચાનક એવું તે શું થયું કે તમારો વિચાર બદલ્યો અને હવે મને પસંદ અમેરિકન છોકરી સાથે લગ્ન કરવાની તમે સંમતિ આપો છો? અને ત્યારે પિતાએ કહ્યું કે દીકરા, હવે અહીં અમેરિકામાં ગોળ કે જ્ઞાતિ જેવું રહ્યું છે જ ક્યાં? જમાનાની સાથે તાલ મિલાવી અને મા બાપે પણ બદલાવવું જ જોઈએ. તો અમારો એકનો એક આંખના રતન જેવો દીકરો છે. અમે તો હવે પાકું પાન છીએ. તારી સામે તો આખી જિંદગી પડી છે અને કેવી રીતે જીવી એ તારે જ નક્કી કરવાનું છે. જો મિત્રો સમજવા જેવી બાબત છે, માતા પિતા શું કરે છે તો કે પોતાની અપેક્ષા છે બાળકની પર થોપે છે. અહીંયા એવું નથી બનતું. માતા પિતા કેવી વાત કરે છે કે સમયની સાથે તાલ મિલાવવાની, દરેક વ્યક્તિએ સમયની સાથે સંજોગોની સાથે તાલ મિલાવી અને જીવતા શીખવું જ જોઈએ. તું તને ગમતી એ અમેરિકન છોકરી કેથરીન સાથે કે તને ગમે તે અન્ય જ્ઞાતિની કોઈ પણ યોગ્ય લાગે એ પાત્ર સાથે ખુશીથી લગ્ન કર, અમને કાંઈ વાંધો નથી. અને એકવાર ખૂબ જ રૂઢિચુસ્ત માણસ ધરાવતા ધાર્મિક સ્વભાવના ડેડી અને મમ્મીમાં એકાએક થયેલો આ હૃદય પલટો છે ને, એને જોઈ અને આ કોલેજિયન નવયુવન પુત્ર દીપકના અચંબાનો કોઈ પાર ન. અચંબો એટલે આશ્ચર્ય. એને નવાઈ લાગી કે મારા માતા પિતા આટલા બધા રૂઢિચુસ્ત છે, રૂઢિચુસ્ત બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ સિવાય અન્ય પરિવારની કોઈ દીકરી લાવવા તૈયાર પણ નહોતા, અને આજે અચાનક એનામાં હૃદય પલટો કેમ આવી ગયો? સાંજનું ભોજન લઈ અને પિતાની નજીક ટેબલ પર પડેલા આજના લોસ એન્જલસ ટાઈમ્સ અખબારમાં દીપકની નજર પડી તો એમાં લોસ એન્જલસ શહેરમાં જ રહેતા બે દક્ષિણી ભારતીય બ્રાહ્મણ યુવાનોના સજાતીય લગ્નના એમના ફોટાઓ સાથે જ પહેલા પાને છપાયેલા સમાચાર હતા. દીપકને મમ્મી અને ડેડીમાં આવેલા હૃદય પરિવર્તનનો ખ્યાલ છે આવી ગયો. એનું કારણ મળી ગયું કે શા માટે મારા મમ્મી અને પપ્પાના હૃદયમાં આટલું પરિવર્તન આવ્યું. કેમ કે તેને પેપરમાં પેલી વાંચેલી ઘટના છે અને ઘટના સાંભળી અને એના મમ્મી પપ્પાના હૃદયનું પરિવર્તન થઈ ગયું. મિત્રો, આ વિનોદ પટેલ રચિત આ લઘુકથા છે. આપણે ભણ્યા આ એના જેવી જ આ એક અન્ય લઘુકથા છે. માત્ર તમને ખ્યાલ આવે એટલા માટે જ આપણે આ લઘુકથા છે એમ મૂકેલી છે. લઘુકથા એટલે સરસ મજાની નાનકડી વાતમાં ઘણું બધું કહેવું એ લઘુકથા છે. તો મિત્રો, હવે તમારે હોમવર્ક છે, એમાં તમારે પણ આવી સરસ મજાની નાની નાની લઘુકથા કે મળે તો ચોક્કસ શોધીને વાંચવું. અને આ પાઠ છે, પાઠ 10, 2 લઘુકથા, એના સ્વાધ્યાય પ્રશ્નોત્તર છે એ તમારે તમારી બુકમાં છે કરવાના રહેશે, ફેરબુકમાં.